ભાવનગરમાં ચાંદીપુરા વાયરસના કારણે એકનું મોત. વધુ એક કેસ ડિટેક્ટ થતા લોકોમાં ભયનો માહોલ શહેરના અનેક વિસ્તારોમાં. ગંદકીથી લોકોમાં રોગચાળા અંગે ચિંતા. ગંભીર બાબત છતાં તંત્ર નિંદ્રાધીન. અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ શાહરૂખ ખાન, પઠાણ, ભાવનગર. બોલો તમારું નામ? મારું નામ શેખ ફરહાદ ફારૂકભાઈ, કોંગ્રેસ મહામંત્રી ભાવનગર. હાલમાં ચાંદીપુરા વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યા છે, ત્યારે વલભીપુરમાં એક બાળકનું મોત થયું અને હાલમાં કાળા તળાવમાં એક કેસ આવેલો છે 9 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસ. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્કૂલ છે, એપીજે અબ્દુલ કલામ સ્કૂલ, અને અહીંયા ગંદકી ભરપૂર છે, પણ તંત્ર આમાં કાંઈ ધ્યાન આપતું ન હોય એવું લાગી રહ્યું છે. અવારનવાર બધાએ રજૂઆત કરેલી છે, હજી કોઈ અત્યારે સાફ સફાઈ કરવા માટે આવ્યું નથી. હવે કાલ સવારે કોઈ અહીંયા આ એરિયામાં કોઈ બાળકને ચાંદીપુરા વાયરસ થશે, એનો જવાબદાર કોણ રહેશે? તંત્ર રહેશે કે કોણ રહેશે?